હવે ખેર નથી અને જે સુરતી લાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચૂક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી છે કાર્યવાહીની ચીમકી। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઈ છે। ત્યારે રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। अलग ट्राफिक पॉइंटों जो शुरू कर्या है, सिग्नलों जो शुरू कर्या है, लोग पण तेने फॉलोअर जो करी रह्या छे, ट्राफिकना नियंत्रणों जे छे तेनुं पालन करी रह्या छे। त्यारे आजे जोई शकाय छे गुजरात राज्यना गृहमंत्री हर्षभाई संघवी छे ते सूरत पोलीस कंट्रोल रूम छे तेनी मुलाकात लीधी छे अने तमाम जे सीसीटीवी कंट्रोल छे तेनी जे मुलाकात छे ते लई रह्या छे। पोलीस कमिश्नर छे अनुपम सिंह गहलोत छे, तमाम डीसीपी ट्राफिकना अधिकारीओ छे ते हाजर छे अने तमाम छे सिटीना जे सीसीटीवी लाग्या है तेनी जे रूपरेखा है ते जाणी रह्या छे। कारण के सूरत शहरनी अंदर जे ट्राफिकनी जे समस्यानी जे वात चाली रही है, लोको छे क्यांक ने क्यांक जे परेशान थई रह्या छे, सिस्टमना कारणे लोकोए छे लांबा समय सुधी ऊभું રહેવું પડતું હોય છે। આ તમામ જે છે નિરાકરણ થાય તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવશે અને જે ટ્રાફિકના જે અધિકારીઓ છે તેમની સાથે પણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે જે સીસીટીવી લાગેલા છે, સીસીટીવીની અંદર કોઈ જે આગળ પડતા કોઈ વાહનો ઊભા હોય તો તેમને જે છે માઇક મારફતે જે સૂચના આપવામાં આવતી હોય છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી છે પોતે છે આખું નિરીક્ષણ કરી રહ્યા છે। કારણ કે સુરત શહેર છે એક ઔદ્યોગિક જે ક્ષેત્ર કહી શકાય, આર્થિક પાટનગર જે કહેવામાં આવે છે, તેની અંદર લોકો જે છે મોટી સંખ્યાની અંદર અલગ અલગ રાજ્યોની અંદરથી લોકો છે તે સુરતની અંદર દરરોજ જે આવતા હોય છે તેમને કોઈ મુશ્કેલી ન પડે, તેમનું જે ટાઈમિંગ છે તે મુશ્કેલી ન થાય, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી છે તે પોલીસ કમિશનર સાથે જે છે આખું જે સંકલન છે તે સંકલન કરતા છે તે નજરે પડી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આ રીતની જે સ્થિતિ છે અને ટ્રાફિક હળવું બને તે માટેની જે સૂચન છે તે પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા। ટ્રાફિક સિગ્નલ લાગવાના કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનના કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે તે વાતે પણ હર્ષ સંઘવીને આવકારી હતી। ટ્રાફિક સિગ્નલની નવી સિસ્ટમને કારણે લોકોને પડતી અગવડ અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ। વરાછા અને વેસુ વિસ્તારમાં સવારે અને બપોરે ટ્રાફિક વધુ રહે છે તેના ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગ વિશે પણ સૂચના આપવામાં આવી છે। ટ્રાફિકના ભારણ વિશેનો સર્વે કરાયો છે અને આગામી 3 દિવસમાં પાલિકા અને ટ્રાફિક વિભાગ આ વિશે પગલાં પણ ભરશે। ટ્રાફિકના નિયમોનો ઘડો લાડવો કરતા વાહન ચાલકોના લાયસન્સ કેન્સલ કરવાની પણ હર્ષ સંઘવીએ ચીમકી આપી છે। 21 થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય, હું તો નિયમ નહીં જ માનું, એવા લોકો 18,257 લોકો છે। 51 થી 100 વાર નિયમ તોડનાર લોકો 4,931 લોકો છે। 101 વાર નિયમ તોડનાર લોકો 1,751 લોકો છે। આ 1,751 લોકો અને 4,931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે।